હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? આજે અમે જઈએ છીએ માતાજીએ દર્શન કરવા, ફેમિલી સાથે છે. તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. જો અહીંયા લાઈક કરવા દેશે તો અમે તમને ફરી પાછા મળશું. તો ચાલો મિત્રો, આપણે હવે નીકળવાનું છે અને બ્લોકમાં બન્યા રહેજો. આ પ્રિન્સ તો તૈયાર થઈ ગયો. હાલો માસા, તૈયાર થઈ ગયા ને? હાલો થઈ જાવ તૈયાર. આજ તો આપણે જવાનું છે મેલડીમાં, માળવાળા મેલડીમાં. આપણે પહેલી વાર જઈએ કામાસી, કોઈ દી ગયા નથી. કોણ ગયું છે માળવાળા મેલડીમાં? કોમેન્ટ કરજો. સાક્ષી હાલો બેન, તૈયાર થઈને જો અહીં બેસી ગયા છે. હાલો, ચશ્મા જોઈશે તારે? હાલે હાલે, ચશ્મા પહેરી લે. પ્રિન્સ તું તૈયાર થઈ ગયો? થઈ ગયો તૈયાર? ચશ્મા વત પહેરી લીધા તે? હમાત પહેરે હે ને બેટા? હે પ્રિન્સ, જય માતાજી, જય રામા પીર. કેમ છો મિત્રો? મજામાં છો ને? હાલો હાલો, હજી બે આવવાનું છે, નીકળવું નથી. હે તો ચાલો મિત્રો, આપણે હવે હે ને જવાનું છે માળવાળા મેલડીમાં. ગયા તૈયાર? હાલો, જો અમારા માસીની રાજકોટ થી આવ્યા છે અને બધાને જવાનું છે. માસા હાલો હાલો. સુરો એટલે સુરો તૈયાર થાય છે. બેહો બેહો ઘડીક. બા તમારે નથી આવું? ના ના ગયા, માતાજી નો હુકમ થાય ત્યારે. પણ આવું રીતે થઈ ગયું ને એટલે નથી આવું ને કઈ આવું તાર બાને શોખ હતો આવવાનો બહુ જ. ફરીને જઈશું. આવી ગયા માળવાળા મેલડીમાં. આ મારો ભાઈ લો શરમાઈ છે. આ મારો ભાઈ છે. નાળિયેર લઈ લેવી હે? જય માતાજી, જય રામદેવ પીર. કેમ છો બધાય? આશા કરું છું બધાય મજામાં જશો. તો મિત્રો, આપણે અત્યારે છે ને આવી ગયા છે માળવાળા મેલડીમાં. તો મિત્રો, આ મેલડીમાંનું મંદિર છે કોરડા ગામમાં, અને જોઈ શકો છો અમે પહેલી વાર આવ્યા છીએ આ મંદિરે. તો મિત્રો, બ્લોકમાં બન્યા રહેજો અને મેલડીમાંના દર્શન પણ કરી લેજો. માળવાળા મેલડીમાં કહેવાય છે.
અને અહીંયા કણે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. કોઈ માનતાયું હોય છે તો અમે ને અમારા માસી ને બધા જો રાજકોટથી આવ્યા છે એવી દર્શન કરવા. મારા માસી કેદુના કહેતા હતા કે હાલો આપણે પણ મેલડીમાં જ આવી છે. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો અમે રોજ જોઈ જ છીએ, પણ આજે રૂબરૂ જ આવી ગયા કેમ કે બહુ જ ભાવ હતો મેલડીમાના દર્શન કરવાનો. તો આજે મેલડીમાનો હુકમ થઈ ગયો અને આવી ગયા. અને મિત્રો જોઈ શકો છો મેલડીમાનું મંદિર દેખાય છે અને કેટલા ભક્તો મેલડીમાના દર્શન કરવા આવેલા છે જોઈ શકો છો મિત્રો તમે. અને મિત્રો અહીંયા કણે છે ને રવિવારે જ હોય છે, આ બધા ભક્તો રવિવારે જ આવે છે અને રવિવારે જ જે આ ભૂવા છે એ જોતા હોય છે. અને જે કોઈને દીકરાઓની માનતાઓ રાખેલી હોય એ પણ રવિવારે જ પૂરી કરવા આવે છે. અને આજે રવિવાર છે એટલે અમે પણ આજે જ આવ્યા છીએ. મિત્રો જોઈ શકો છો આ ફોટા બધાએ છોકરાઓની માનતાઓ હોય એમના ફોટા છે. અને જે ભૂવા છે એ પણ એમના પણ ફોટા છે. અને જોઈ શકો છો ધજાઈઓ બધી કેટલી બધી લહેરાઈ છે. અને ચાલો મિત્રો પ્રસાદી પણ અહીંયા જ છે. અને મેલડીમાના દર્શન પણ લોકો અત્યારે કરે છે. અને અમારે હજુ દર્શન કરવાના બાકી છે. હવે અમે દર્શન કરવા પણ જઈશું. તમે પણ દર્શન કરી લેજો મેલડીમાના. અને હુકમ થાય તો જરૂર મેલડીમાના દર્શન કરવા આવજો. કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો બધાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. પ્રસાદી પણ અહીંયા બાજુમાં જ બનાવે છે. તો મિત્રો કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. જય મેલડીમાં માળવાળા મેલડીમાં કહેવાય છે મિત્રો. અને આ બાજુ જો નાસ્તો કરવો હોય અને ભૂખ લાગી હોય તો આ બાજુ બધું જ મળે છે. અમે એ બાજુ પણ ગયા હતા આટો મારવા. એ બાજુ પાણીપુરી કોઈ કટલેરી બધું જ એ બાજુ મળે છે. બીજી તો કંઈ માહિતી નથી કેમ કે અમે પહેલી જ વાર આવ્યા છીએ અહીંયા કણે. પણ બહુ જ મજા આવી ગઈ. તમે પણ દર્શન કરવા આવજો મિત્રો. તો આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરવાનો છે મિત્રો. સપોર્ટ કરજો અને વિડીયો પૂરો જોજો મિત્રો. બધાને જય માતાજી, જય રામદેવ પીર અને જય માળવાળા મેલડીમાં. માતાજી હોવનું સારું કરે એવી શુભેચ્છા આપું છું. તો જય માતાજી મિત્રો.